હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આ વિડીયોમાં મિત્રો સામાન્ય જ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપ્યા છે. તો મિત્રો જોઈએ સામાન્ય જ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. માનવ શરીરનો સૌથી લાંબો હાડકું કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ફીમર એ માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાબલીપુરમના 5 રથોનું નિર્માણ કયા વંશના શાસનકાળ દરમિયાન થયું હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર પલ્લવ વંશના શાસનકાળ દરમિયાન મહાબલીપુરમના 5 રથોનું નિર્માણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રેનાઇટ પથ્થર કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? રાઈટ આન્સર આગ્નેય ખડકનું ઉદાહરણ છે ગ્રેનાઇટ પથ્થર. નેક્સ્ટ ક્વેશ્ચન, સમ્રાટ અશોકે કલિંગ પર ચઢાઈ ક્યારે કરી હતી? રાઈટ આન્સર ઈસવીસન પૂર્વે 261 સમ્રાટ અશોકે કલિંગ પર ચઢાઈ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્ષત્રપ કાળમાં ચાંદીના સિક્કાને કયા નામે ઓળખવામાં આવતા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. ક્ષત્રપ કાળમાં ચાંદીના સિક્કાને કાંસ્યાર્પણ તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, અપરા અર્જુન અને અભિનવ સિદ્ધરાજ વાઘેલા વંશના કયા રાજાના ઉપનામ હતા? રાઈટ આન્સર વિશલદેવ વાઘેલાના ઉપનામ હતા અપરા અર્જુન અને અભિનવ સિદ્ધાર્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે નાગેશ્વર નામનું સાંસ્કૃતિક વન આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો દ્વારકા ખાતે નાગેશ્વર નામનું સાંસ્કૃતિક વન આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આયુર્વેદ કયા વેદમાંથી છૂટો પડેલો ઉપવેદ છે? રાઈટ આન્સર આયુર્વેદ ઋગ્વેદમાંથી છૂટો પડેલો ઉપવેદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યકાર ધીરા ભગતે પોતાની કૃતિઓ કઈ નદીમાં વહેવાવી દીધી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર મહી નદી. કોણે? ધીરા ભગતે પોતાની કૃતિઓને મહી નદીમાં વહાવી દીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, અરવલ્લી જિલ્લાના કયા સ્થળે ભગવાન બુદ્ધનો સ્તૂપ આવેલો છે? રાઈટ આન્સર દેવની મોરી ખાતે ભગવાન બુદ્ધનો સ્તૂપ આવેલો છે. કયા જિલ્લામાં છે? તો અરવલ્લી જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? રાઈટ આન્સર પીપાવાવ એ ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં કઈ નદી પર કપિલધારા અને ધુઆંધાર ધોધ આવેલા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર નર્મદા નદી પર કપિલધારા અને ધુઆંધાર ધોધ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા મુખ્યમંત્રીએ સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો? તો સૌથી ઓછા સમય માટે દિલીપ પરીખે મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાર યાદી તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો રાજ્ય ચૂંટણી પંચ એ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાર યાદી તૈયાર કરવાનું કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેક્ટેરિયાની શોધ ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વર્ષ 1673 બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુલાબી ક્રાંતિ શાની સાથે સંકળાયેલી છે? રાઈટ આન્સર ઝીંગા ઉત્પાદન સાથે ગુલાબી ક્રાંતિ સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે?
તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ચીનના શાંઘાઈ ખાતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડું મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરની આત્મકથાનું નામ શું છે? રાઈટ આન્સર સની ડેઝ એ સુનિલ ગાવસ્કરની આત્મકથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા કેટલી વર્ષની ઉંમર સુધીના બાળકોને મૃત્યુદર ઘટાડવા પોષણયુક્ત આહાર આપવા માટે બાલભોગ યોજના શરૂ કરવામાં આવી હતી? રાઈટ આન્સર 6 મહિનાથી 3 વર્ષની ઉંમરના બાળકો માટે બાલભોગ યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. 8 ઓક્ટોબરને ભારતીય વાયુસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાના નિર્માણકર્તા કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ઓરદેશર ઈરાની એ ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાના નિર્માણકર્તા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર 1300 થી 1400 ગ્રામ મનુષ્યના મગજનું વજન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વિધાનસભાની બેઠકોની કુલ સંખ્યા કેટલી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વિધાનસભાની કુલ 132 બેઠકો હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? રાઈટ આન્સર વર્ષ 1951માં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર કાયાવરોહણ ખાતે પાશુપંત સંપ્રદાયનું મુખ્ય મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહેસાણા જિલ્લાના કયા પર્વતમાંથી રૂપેણ નદી નીકળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. મહેસાણા જિલ્લાના ટુંગા પર્વતમાંથી રૂપેણ નદી નીકળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હળજોત્રા અને હળોત્રાનો તહેવાર ગુજરાતના કયા પ્રદેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઉત્તર ગુજરાતમાં હળોત્રા અને હળજોત્રાના તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભક્ત કવિ દયારામે પોતાનું વસિયતનામું કોને લખીને આપ્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર રત્નાબાઈને. દયારામે પોતાનું વસિયતનામું લખીને આપ્યું હતું રત્નાબાઈને. નેક્સ્ટ ક્વેશ્ચન, સોનપુરનો મેળો કઈ નદીઓના સંગમ સ્થળે ભરાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ગંગા અને ગંડક નદીના સંગમ સ્થળે સોનપુરનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયગાળામાં ઓપરેશન વિજય દ્વારા કયા યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઓપરેશન વિજય દ્વારા કારગિલ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, આદિવાસીઓની પ્રસિદ્ધ કળા પિઠોરા શું છે? રાઈટ આન્સર પિઠોરા એ આદિવાસીઓની ચિત્રકળા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્તન યુગમાં ચલણી સિક્કા ઉપર ટંકશાળના નામ લખવાની પરંપરા કોણે શરૂ કરી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઇલ્તુત્મિશે ચલણી સિક્કા ઉપર ટંકશાળના નામ લખવાની પરંપરા શરૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની એ કોના ઉપનામ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. મીરાબાઈના ઉપનામ છે જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની. નેક્સ્ટ ક્વેશ્ચન,
ખેડા જિલ્લાના કયા સ્થળે ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય આવેલું છે? રાઈટ આન્સર કપડવંજ ખાતે ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય આવેલું છે, ખેડા જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ કયું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ દહેજ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતની પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની કઈ નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઘેલો નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કેપ્ટન કોણ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર શાંતા રંગાસ્વામી ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કેપ્ટન હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વડોદરાના ડભોઈમાં આવેલ વઢવાણ તળાવને રામસર સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો છે? રાઈટ આન્સર 2021માં વઢવાણ તળાવને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, અબુલ કલામ આઝાદ એ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રાજ્યના સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવા માટે કોની મંજૂરી અનિવાર્ય છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાની સૌથી મોટી સંસદીય સમિતિ કઈ છે? પ્રશ્નનો રાઈટ આન્સર અંદાજ સમિતિ એ લોકસભાની સૌથી મોટી સંસદીય સમિતિ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ કયા ભારતીય ઇંગ્લિશ ખાડી પાર કરી હતી? રાઈટ આન્સર મિહિર સેન એ ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી કઈ પદ્ધતિ દ્વારા થાય છે? રાઈટ આન્સર મિત્રો પ્રત્યક્ષ મતદાન પદ્ધતિ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પર સૌથી મોટા પ્રમાણમાં કઈ ધાતુ મળી આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુ મળી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો ચક્રવર્તી રાજગોપાલાચારી એ સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મેરેથોન દોડ કેટલા માઇલની હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મેરેથોન દોડ 24 માઇલની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે રૂફટોપ સોલાર યોજના અંતર્ગત ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે કેટલી સબસિડીની જાહેરાત કરી છે? તો મિત્રો રાઈટ આન્સર 40% સબસિડીની જાહેરાત કરી છે ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજન વગર એવરેસ્ટ શિખર પર પહોંચવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો આ મહત્વપૂર્ણ પ્રશ્ન છે મિત્રો. ઓક્સિજન વગર એવરેસ્ટ શિખર પર પહોંચવાનો રેકોર્ડ શેરપા અંગ દોરજીએ બનાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો હતો? રાઈટ આન્સર સૌપ્રથમ વખત રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, DRDO નું પૂર્ણ નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ DRDO નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ જળ વિદ્યુત મથક ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો સૌપ્રથમ
શિવસમુદ્રમ ખાતે વર્ષ 1900માં ભારતનું સૌપ્રથમ જળ વિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું હતું. કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યના શિવસમુદ્રમ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ગવર્નર જનરલને રાજાજી તરીકે ઓળખવામાં આવતા હતા? તો રાઈટ આન્સર ચક્રવર્તી રાજગોપાલાચારીને રાજાજી તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વિટામિન કે નું રાસાયણિક નામ કયું છે? રાઈટ આન્સર ફિનોક્વિનો એ વિટામિન કે નું રાસાયણિક નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અનુચ્છેદ 155 અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 5મા પનોતા પુત્રનું નામ શું હતું? તો રાઈટ આન્સર જમનાલાલ બજાજ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 5મા પુત્ર એટલે કે પનોતા પુત્રનું નામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. વગડાને ત્રસ્ત ટહુકાની નવલકથાના લેખક કોણ છે? તો રાઈટ આન્સર ગુણવંત શાહ એ વગડાને ત્રસ્ત ટહુકાની નવલકથાના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આંખો અને પાપણો દ્વારા રજૂ થતું શાસ્ત્રીય નૃત્ય કયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કથકલી નૃત્ય આંખો અને પાપણો દ્વારા રજૂ થતું શાસ્ત્રીય નૃત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકમાન્ય તિલક પુરસ્કાર કોને આપવામાં આવે છે? રાઈટ આન્સર રાષ્ટ્રની સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને લોકમાન્ય તિલક પુરસ્કાર આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મુચકુંદ નામની ગુફાની નજીક કયો કુંડ આવેલો છે? તો મિત્રો રાઈટ આન્સર દામોદર કુંડ મુચકુંદ નામની ગુફાની નજીક આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હિન્દુ સિવાય બીજા કયા ધર્મના લોકો સીમંત પ્રસંગે રાંદલ માતાની પૂજા કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પારસી ધર્મના લોકો સીમંત પ્રસંગે રાંદલ માતાની પૂજા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસદ સભ્યને કયો પુરસ્કાર આપવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને આપવામાં આવે છે. સંસદ સભ્યને આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય શિક્ષણ સંબંધી વુડના ઘોષણાપત્રને ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ભારતીય અંગ્રેજી શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે વુડના ખરીતાને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય આર્મી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 15 જાન્યુઆરીને ભારતીય આર્મી દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ્રુવસેન પ્રથમના સમયમાં ઈસવીસન 512માં જૈન ધર્મની બીજી પરિષદ ક્યાં ભરાઈ હતી? રાઈટ આન્સર મિત્રો ગુજરાતના વલભી ખાતે 512માં જૈન ધર્મની બીજી પરિષદ ભરાઈ હતી. કોના સમયમાં? તો ધ્રુવસેન પ્રથમના સમયમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાવીર સ્વામીના સૌપ્રથમ અનુયાયી કોણ હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર જામલી એ મહાવીર સ્વામીના સૌપ્રથમ અનુયાયી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો નાગપુર ખાતે RSS ની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું રાજ્ય શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન.
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 22 માર્ચ 1957 રોજ રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી વંશના કયા રાજાએ હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માન્યા હતા અને જેમણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો? તો મિત્રો રાઈટ આન્સર, કુમારપાળે હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માન્યા હતા અને જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 52માં બંધારણીય સુધારા અધિનિયમ 1952માં બંધારણમાં 10મી અનુસૂચિમાં કયા ધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 52માં બંધારણીય સુધારા અધિનિયમ 1952માં 10મી અનુસૂચિમાં પક્ષાંતર ધારાનો સમાવેશ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણદેવ વાઘેલાના કયા સેનાપતિએ અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવામાં મદદ કરવાનું જણાવ્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કર્ણદેવ વાઘેલાના સેનાપતિ માધવે અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે મદદ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, રાજ્ય વિકાસ કમિશનર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આથવણની ક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? રાઈટ આન્સર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ આથવણની ક્રિયામાં ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર, નાસિરુદ્દીન મોહમ્મદ શાહ નામ ધારણ કરીને મોહમ્મદ બેગડાએ ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર, જે બટલરને ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર શું છે? રાઈટ આન્સર, સ્માર્ટ ટેગ એ માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુઝફ્ફર શાહ ત્રીજાના કયા સેનાપતિએ મુઘલ બાદશાહ અકબરને ગુજરાત પર ચઢાઈ કરવા માટે આમંત્રણ આપ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, ઇદિમાદ ખાને મુઘલ બાદશાહ અકબરને ગુજરાત પર ચઢાઈ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ઇદિમાદ ખાન કોનો સેનાપતિ હતો? તો મુઝફ્ફર શાહ ત્રીજાનો સેનાપતિ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, LTE નું પૂર્ણ નામ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, લોંગ ટર્મ ઇવોલ્યુશન એ LTE નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય હોકી મેચનો સમયગાળો કેટલી મિનિટનો હોય છે? રાઈટ આન્સર, 70 મિનિટનો સમયગાળો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કલ્પસર યોજનાનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, પ્રોફેસર અનિલ કાણેએ ગુજરાતમાં કલ્પસર યોજનાનો વિચાર સૌપ્રથમ રજૂ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ટેસ્ટ મેચમાં ક્રિકેટ ટીમના સૌપ્રથમ કપ્તાન કોણ હતા? રાઈટ આન્સર, CK નાયડુ ટેસ્ટ મેચમાં ક્રિકેટ ટીમના સૌપ્રથમ કપ્તાન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, 21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂચર મોરીનું યુદ્ધ કયા અને કોની વચ્ચે થયું હતું? રાઈટ આન્સર, અકબરના સુબો મિર્ઝા અઝીઝ કોકા અને નવાનગરની સેના વચ્ચે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન,
એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું ખાંડનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતના બારડોલી ખાતે એશિયાનું સૌથી મોટું ખાંડનું કારખાનું આવેલું છે, સહકારી ક્ષેત્રનું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? રાઈટ આન્સર મિત્રો 5 વર્ષની મુદત હોય છે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદત. નેક્સ્ટ ક્વેશ્ચન. 1952માં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના માટે કોણે 56 દિવસ ઉપવાસ કર્યા હતા અને અંતે તેમનું અવસાન થયું હતું? તો મિત્રો રાઈટ આન્સર પોટ્ટી શ્રી રામુલુએ 56 દિવસ ઉપવાસ કર્યા હતા અને અંતે તેમનું અવસાન થયું હતું આંધ્રપ્રદેશ રાજ્યની રચના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાતાવરણમાં ફેરફારો અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે વિશ્વ સ્તરે કયો પ્રોટોકોલ પ્રખ્યાત છે? રાઈટ આન્સર મિત્રો ક્યોટો પ્રોટોકોલ આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે વિશ્વ સ્તરે પ્રખ્યાત છે વાતાવરણ સંબંધે. નેક્સ્ટ ક્વેશ્ચન. દેવી પાર્વતી દ્વારા કરવામાં આવતા નૃત્યને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો રાઈટ આન્સર લાસ્ય નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બેડીના નવા બંદરનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર 1926માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બેડીના નવા બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ગવર્નર જનરલ વિરુદ્ધ મહાભિયોગનો મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર વોરન હેસ્ટિંગ્સ સામે મહાભિયોગનો મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજસ્થાનના પોખરણ ખાતે ઓપરેશન શક્તિ નામનું બીજું પરમાણુ પરીક્ષણ કોના કાર્યકાળ દરમિયાન થયું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર અટલ બિહારી વાજપેયીના સમયમાં પોખરણ ખાતે બીજું પરમાણુ પરીક્ષણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં કયા લોકમેળાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માનવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો માધવપુરના મેળાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદમાં આવેલા 3 દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર અહમદ શાહે અમદાવાદમાં 3 દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓરિસ્સાનું કયું મંદિર બ્લેક પેગોડા તરીકે પ્રખ્યાત છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. કોણાર્કના સૂર્ય મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નવી દિલ્હીમાં સંત નિજામુદ્દીન ઓલિયાની દરગાહ કયા સ્થળે આવેલ છે? રાઈટ આન્સર મિત્રો ગ્યાસપુર ખાતે નિજામુદ્દીન ઓલિયાની દરગાહ આવેલી છે નવી દિલ્હીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભગવાન બુદ્ધે સૌપ્રથમ વખત ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? તો પ્રશ્નનો રાઈટ આન્સર સારનાથ ખાતે ભગવાન બુદ્ધે સૌપ્રથમ વખત ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્હોન રસ્કિનના કયા પુસ્તકનું સર્વોદય નામે રૂપાંતર કર્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર ઓન ટુ ધ લાસ્ટ પુસ્તકનું સર્વોદય નામે મહાત્મા ગાંધીજીએ રૂપાંતર કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતની કઈ નદીના મુખ પ્રદેશ પર મગદલ્લા બંદર આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર તાપી નદીના મુખ પ્રદેશ પર મગદલ્લા બંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા દક્ષિણ આફ્રિકામાં આવેલી છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર એન્ડીઝ પર્વતમાળા જે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે અને દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કેબુલા માજા ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો રાઈટ આન્સર મણિપુર રાજ્યમાં
વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કેબુલામાં જ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર અનુચ્છેદ 39A માં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ પણ ગામની ગૌચર જમીન ઉપર દબાણ દૂર કરવાની પ્રથમ સત્તા કોની પાસે હોય છે? તો મિત્રો રાઈટ આન્સર પ્રથમ સત્તા ગ્રામ પંચાયત પાસે હોય છે ગૌચર પરનું દબાણ દૂર કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન. એલપીજી ગેસમાં કયા વાયુનું મિશ્રણ હોય છે? તો મિત્રો રાઈટ આન્સર પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે એલપીજી ગેસમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય મહિલા ખેલાડી મોનિકા બત્રા કઈ રમત સાથે સંકળાયેલા છે? રાઈટ આન્સર મોનિકા બત્રા ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ ખેલાડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો સૌથી વધુ કોલસાની ખાણો ઝારખંડ રાજ્યમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહારાષ્ટ્રના કયા શહેરમાં છત્રપતિ શિવાજીનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલ છે? તો મિત્રો રાઈટ આન્સર મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર 1 ફેબ્રુઆરીને ભારતીય કોસ્ટગાર્ડ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લીપ વર્ષમાં કુલ કેટલા દિવસ વધારાના હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લીપ વર્ષમાં 2 દિવસ વધારાના હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતઃસ્ત્રાવી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર થોમસ એડિસનને અંતઃસ્ત્રાવી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા? તો મિત્રો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુ નિયુક્ત થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં રમકડા માટેનું પ્રખ્યાત મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? રાઈટ આન્સર રાજકોટ જિલ્લામાં રમકડા માટેનું પ્રખ્યાત મ્યુઝિયમ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં 1985 થી 1989 દરમિયાન કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં સતત 3 વર્ષ દુકાળ પડ્યો હતો? તો મિત્રો રાઈટ આન્સર અમરસિંહ ચૌધરીના સમયગાળા દરમિયાન 3 વર્ષ દુકાળ પડ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. અખાને હસતો ફિલસૂફી અને કાંત દ્રષ્ટા જેવા ઉપનામ કોણે આપ્યા હતા? મિત્રો રાઈટ આન્સર ઉમાશંકર જોશીએ અખાને હસતો ફિલસૂફી અને કાંત દ્રષ્ટા જેવા ઉપનામ આપ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. દેવાનંદ સ્વામી દલપત રામના સાહિત્ય ગુરુ હતા, તો તેમના ધાર્મિક ગુરુ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ભૂમાનંદ સ્વામી એ દલપતરામના ધાર્મિક ગુરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છમાં આવેલ મુન્દ્રા કઈ નદીના કિનારે વસેલું શહેર છે? રાઈટ આન્સર મુન્દ્રા ભૂખી નદીના કિનારે વસેલું શહેર છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણને મફત જાહેર કરવામાં આવ્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર, માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણને મફત જાહેર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં સુરતમાં પ્લેગનો રોગ ફેલાયો હતો? તો મિત્રો રાઈટ આન્સર, સબીલદાસ મહેતાના કાર્યકાળ દરમિયાન સુરતમાં પ્લેગ નામનો રોગ ફેલાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે? તો બનાસ નદી એ ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વધુ પડતા ફેરિક ઓક્સાઇડ વાળી જમીનનો રંગ કેવો હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, લાલ રંગ હોય છે ફેરિક ઓક્સાઇડ વાળી જમીન. નેક્સ્ટ ક્વેશ્ચન, પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ સૌપ્રથમ વખત ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? મિત્રો રાઈટ આન્સર, 13 ડિસેમ્બર 1947 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં પ્રથમ વખત ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યો છે? રાઈટ આન્સર, બ્રિટનના બંધારણમાંથી એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં મતો ખેંચવા માટે ખામ થિયરી અપનાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખામ થિયરી માધવસિંહ સોલંકીએ અપનાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે કઈ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પશુ પક્ષીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે નિઃશુલ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇંગ્લિશ ખાડી પાર કરનાર ભારતની પ્રથમ મહિલા કોણ છે? તો મિત્રો રાઈટ આન્સર, આરતી શાહ ઇંગ્લિશ ખાડી પાર કરનાર ભારતની પ્રથમ મહિલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો રાઈટ આન્સર, ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટલીપુત્ર કયા શહેરનું પ્રાચીન નામ છે? તો પટનાનું નામ પ્રાચીન નામ પાટલીપુત્ર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર, 13 એપ્રિલને જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘડિયાળના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, ઘડિયાળના અભ્યાસને હોરોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો રાઈટ આન્સર, સિલકા સરોવર એ ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોક્ટર અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ક્યારે પ્રાપ્ત થયો હતો? તો મિત્રો રાઈટ આન્સર, 1998માં ડોક્ટર અમર્ત્ય સેનને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ધનુર્રોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર, ધનુરને ટીટેનસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં દાંતીવાડા, ભાદર અને શેત્રુંજય બંધનું નિર્માણ કોના કાર્યકાળમાં થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બળવંતરાય મહેતાના શાસનકાળમાં દાંતીવાડા, ભાદર અને શેત્રુંજય બંધનું નિર્માણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વરાળ એન્જિનની શોધ કોણે કરી હતી? તો રાઈટ આન્સર, જેમ્સ વોટે વરાળ એન્જિનની શોધ કરી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર ડાયાલિસિસ કહેવામાં આવે છે લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? રાઈટ આન્સર પી.એન. ભગવતી ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલી વસ્તી ધરાવતા રાજ્યોમાં 73મા બંધારણીય સુધારા મુજબ દ્વિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં 73મા બંધારણીય સુધારા મુજબ દ્વિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત લોકાયુક્તની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર ભારતમાં સૌપ્રથમ વખત લોકાયુક્ત નિમણૂક મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કયા શહેરોને જોડે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર હલ્દિયા અને અલ્હાબાદને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જોડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પક્ષીને નળકાંઠાના વિસ્તારમાં ઢોર કુંજરડા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર સારસને નળકાંઠા વિસ્તારમાં ઢોર કુંજરડા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર હવામાન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મનુભાઈ પાલકીવાળા ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જામનગર જિલ્લામાં નૌકાદળનું મુખ્ય કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? તો રાઈટ આન્સર વાલાસુરા ખાતે નૌકાદળનું મુખ્ય કેન્દ્ર આવેલ છે જામનગરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પદ્ય વાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કવિ શ્યામળને પદ્ય વાર્તાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોડીદાસ પરમારનું નામ કઈ કલા સાથે સંકળાયેલું છે? રાઈટ આન્સર ચિત્રકલા સાથે ખોડીદાસ પરમારનું નામ સંકળાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં કોને વકીલાત કરવા માટે ગયા હતા? તો રાઈટ આન્સર મિત્રો દાદા અબ્દુલ્લાની વકીલાત કરવા માટે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, શુદ્ધિ આંદોલન કઈ સંસ્થા સાથે સંબંધિત છે? તો મિત્રો રાઈટ આન્સર આર્ય સમાજ સાથે શુદ્ધિ આંદોલન સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સંઘની સ્થાપના કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સુરેન્દ્રનાથ બેનર્જીએ ભારત સંઘની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 1857ના સંગ્રામ સમયે ભારતના સમ્રાટ તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો રાઈટ આન્સર બહાદુર શાહ દ્વિતીયને 1857ના સંગ્રામ સમયે ભારતના સમ્રાટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રસિદ્ધ જગન્નાથ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર અનંત વર્મા દ્વારા જગન્નાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજકોટમાં ભરાયેલ કાઠિયાવાડના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો રાઈટ આન્સર વિઠ્ઠલભાઈ પટેલ કાઠિયાવાડના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાગુજરાત સીમા સમિતિની રચના કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી? તો મિત્રો રાઈટ આન્સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસના અધ્યક્ષ પદે
મહાગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીજીના સિદ્ધાંતો સાથે સંબંધિત જીવન ચક્ર કોણે બનાવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર વિનોબા ભાવેએ જીવન ચક્ર બનાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ મહિલા સેશન્સ જજ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો અન્ના ચાંડી ભારતના પ્રથમ મહિલા સેશન્સ જજ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત કઈ મહિલાને લેનિન શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. અરુણા આસફ અલીને સૌ પ્રથમ વખત લેનિન શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈટીબીપી ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1962માં ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનો સૌથી લાંબામાં લાંબી સરહદ કયા દેશને છે? તો રાઈટ આન્સર મિત્રો કેનેડાને વિશ્વમાં સૌથી લાંબામાં લાંબી સરહદ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં કયા શહેરને ગગનચુંબી ઇમારતના શહેર તરીકે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો ન્યુયોર્ક શહેરને ગગનચુંબી ઇમારતના શહેર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મરાઠા કાળમાં ગુજરાતમાં કોનું પ્રભુત્વ વધતું જતું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મરાઠા કાળમાં ગુજરાતમાં પેશવાઓનું પ્રભુત્વ વધતું જતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કેશુભાઈ પટેલની સરકારમાં એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોનો સમાવેશ થતો હતો? તો મિત્રો રાઈટ આન્સર આનંદીબેન પટેલનો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતના મેદાનનું નિર્માણ કરતી મુખ્ય નદીઓ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. બનાસ, સરસ્વતી, રૂપેણ અને સાબરમતી એ ઉત્તર ગુજરાતના મેદાનનું નિર્માણ કરતી મુખ્ય નદીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1951માં ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિરમાં કોના વરદ હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરમાં 1951માં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં કેટલામો ક્રમ ધરાવે છે? રાઈટ આન્સર એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં ભરાતા અંબોડાના મેળામાં કઈ સ્પર્ધાનું આયોજન થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અંબોડાના મેળામાં અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ચિરોડી એટલે કે જીપ્સમના ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા છે? તો મિત્રો રાઈટ આન્સર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચિરોડી ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશમાં આવેલા સૂર્યનારાયણ સ્વામી મંદિરમાં સૂર્યની મૂર્તિ સાથે કઈ 3 દેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે? તો મિત્રો રાઈટ આન્સર પદ્મિની, ઉષા અને છાયા આ 3 દેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટેનું ક્ષેત્ર પાનંદ્રો કયા જિલ્લામાં આવેલું છે? તો રાઈટ આન્સર મિત્રો કચ્છ જિલ્લામાં પાનંદ્રો આવેલું છે, જ્યાં લિગ્નાઇટ કોલસો સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વૈચારિક ગુરુ કોણ હતા? તો રાઈટ આન્સર ટોલ્સ્ટોય એ મહાત્મા ગાંધીના વૈચારિક ગુરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં ગાંધી સ્મૃતિ મંદિર આવેલું છે? રાઈટ આન્સર મિત્રો પોરબંદર જિલ્લામાં ગાંધી સ્મૃતિ મંદિર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ ગુજરાતના કયા તાલુકામાં આવેલી છે? રાઈટ આન્સર મિત્રો હિંમતનગર જિલ્લાના આકોદરા તાલુકામાં ગુજરાતની પ્રથમ એનિમલ હોસ્ટેલ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાપુતારા શબ્દનો અર્થ શું છે? રાઈટ આન્સર મિત્રો સાપનો નિવાસ એ સાપુતારા શબ્દનો અર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવસારીનું પ્રાચીન નામ કયું હતું? રાઈટ આન્સર મિત્રો પારસીપુરી અને સરિકા નવસારીના પ્રાચીન નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને રાઈટ આન્સર મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ગુરુ ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો ગુરુ ભાખરો નામનો ડુંગર બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય મંત્રીમંડળમાં કયા 3 પ્રકારના મંત્રીઓ હોય છે? રાઈટ આન્સર રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી હોય છે, રાજ્ય મંત્રી હોય છે અને ઉપમંત્રી, આ 3 પ્રકારના મંત્રીઓ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, 1952ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ ભારતના વનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો 4 વિભાગમાં ભારતના વનોને વિભાજિત કરવામાં આવેલા છે 1952ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અનુસાર સંસદ કાયદા દ્વારા 2 અથવા તો વધુ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે એક વડી અદાલતની સ્થાપના કરી શકે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો અનુચ્છેદ 231 અનુસાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સંઘમાં કોઈ નવા રાજ્યનો સમાવેશ કરવાનો અધિકાર કોની પાસે હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારત સંઘમાં નવા રાજ્યનો સમાવેશ કરવાનો અધિકાર સંસદ પાસે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત પાકિસ્તાનના ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો એસ.એમ. પટેલે ભારત પાકિસ્તાનના ભાગલામાં સંપત્તિ વહેંચણીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો રાઈટ આન્સર 1959માં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાંડસરી ઉદ્યોગમાંથી મળી આવતા મોલાસીસનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે? તો મિત્રો રાઈટ આન્સર મોલાસીસનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીવીસી નું પૂર્ણ નામ શું છે? રાઈટ આન્સર મિત્રો પોલીવિનાઇલ ક્લોરાઇડ એ પીવીસી નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો કયો જિલ્લો કાગળ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને છે? તો મિત્રો રાઈટ આન્સર વલસાડ જિલ્લો કાગળ ઉદ્યોગમાં પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભામાં પૂરતી ક્વોરમ ન મળે તો બેઠકને મોકૂફ અથવા તો બરતરફ કરવાની સત્તા કોની પાસે હોય છે? તો મિત્રો રાઈટ આન્સર લોકસભાના સ્પીકર પાસે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધી મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામનો જહાજ બાંધવાનો જહાજવાડો કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો રાઈટ આન્સર ભાવનગર જિલ્લામાં ધ મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામનો જહાજવાડો આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત રાજ્યનો બનેલો સંઘ છે તેવું કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અનુચ્છેદ 1માં ભારત રાજ્યનો બનેલો સંઘ છે તેવું દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા
તેવું સૌપ્રથમ કોણે ઉચ્ચાર્યું હતું? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર બોલિવૂડના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચને સૌપ્રથમ વખત કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તેવું ઉચ્ચારણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. લુણાવાડાના કયા રાજાએ સતી પ્રથાનો કુરિવાજ દૂર કરવા માટે ઢંઢેરો પીટાવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ફતેહસિંહે સતી પ્રથાનો કુરિવાજ બંધ કરવા માટે ઢંઢેરો પીટાવ્યો હતો. કયાના રાજા હતા ફતેહસિંહ? તો લુણાવાડાના રાજા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. 1974માં નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી તરીકે ભૂમિકા કોણે નિભાવી હતી? તો નીતિનભાઈ પટેલે નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી પણ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો રાઈટ આન્સર બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ પટેલે કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. 1942ની હિંદ છોડો ચળવળમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગોળીબારમાં કોણ શહીદ થયું હતું? મિત્રો રાઈટ આન્સર ઉમાકાંત કડિયા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 1942ની હિંદ છોડો દરમિયાન શહીદ થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. પેટ્રોલ ગિલ્ફ શું છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પથ્થર પર થતી એક ચિત્રકલા પેટ્રોલ ગિલ્ફ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશોનું શાસન હતું? તો રાઈટ આન્સર ઈસવીસન 747 થી ઈસવીસન 942ના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશનું શાસન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. પોર્ટ્રેટના રાજા તરીકે કોને ઓળખવામાં આવતા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જસુભાઈ નાયકને પોર્ટ્રેટના રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલીમાં કયા વંશે સત્તા સ્થાપી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઘુમલીમાં સેંધવ વંશે શાસન સત્તા સ્થાપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌથી નાની ઉંમરે વડાપ્રધાન તરીકેનો હોદ્દો કોણે સંભાળ્યો હતો? તો મિત્રો રાઈટ આન્સર રાજીવ ગાંધીએ સૌથી નાની ઉંમરે વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? તો મિત્રો રાઈટ આન્સર આસો સુદ નોમના દિવસે રૂપાલ ખાતે પલ્લીનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે? તો મિત્રો કચ્છ જિલ્લો, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી આટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. તો મિત્રો આ હતા સામાન્ય જ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. જય હિન્દ, વંદે માતરમ.